તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર હવામાન ખબરની માહિતી તેમજ વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના સમાચાર આપવામાં આવ્યા છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે। 1 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 12 જૂને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 17 જૂને એકસાથે 2 વોલ માર્કસોના પ્રેશરના કારણે ભારે પૂર આવે તેવો વરસાદની સંભાવના થયેલી છે। 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આ કાર્ડ ઉપર 1.60 લાખની લોન। સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીના કૃષિ લોન આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે। આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે। તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5 રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે। તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાશે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આધાર સાથે પાન લિંક નહીં હોય તો ભારે થશે નુકસાન। કેન્દ્ર સરકાર અનુસાર દેશમાં 70 કરોડ પાન ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન સાથે આધાર કાર્ડને લિંક કર્યો નથી। પણ જો આધાર સાથે પાન લિંક નહીં હોય તો તમને મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ પણ રિફંડ આપવામાં આવશે નહીં। જો કે લાંબા સમયથી પાન અને આધાર લિંક નથી તો ગભરાશો નહીં, તે બંધ નથી થયું, તે ઇનઓપરેટિવ થયું છે। તો મિત્રો, જલ્દીથી આધાર સાથે પાન કાર્ડને લિંક કરી લેજો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 17મા હપ્તા અંગે મોદીની મોટી જાહેરાત। આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના હેઠળ પીએમ મોદીએ પીએમ કિસાન નિધિ સન્માન યોજનાના 17મા હપ્તાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે। આ અંતર્ગત લગભગ 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે, તેથી તે વ્યાજની હતું નથી। તે સહી કરવાથી પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ। અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ, એવું મોદીજીએ જણાવ્યું છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો 300 યુનિટ વીજળી મળશે, અરજી જરૂરથી કરી લેજો। દેશે ઉર્જા ક્ષેત્રે પ્રગતિ કરતી જોઈએ અને આવા ઉર્જા ક્ષેત્રોના લાભ લેવો જોઈએ, જેમાં ઓછા ખર્ચમાં વધુ લાભ મેળવવા માટે સરકાર દ્વારા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ સરકાર અરજદારના ઘરની છત પર સોલાર પેનલ લગાવશે, તેથી આ સરકારી યોજના માટે નોંધણી ચાલી રહી છે, જેના માટે તમને એક મોટી તક મળી રહી છે। અહીં સરકાર મફત વીજળી યોજનાના 300 યુનિટનો લાભ આપશે, જેના પરિણામે દર વર્ષે હજારો રૂપિયાની વીજળીની બચત થશે। વધુ માહિતી માટે તમે તેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓ માટે નવી યોજના। કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ લોન્ચ કરતી રહે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી। તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હતો। નમો ડ્રોન દીદી યોજના દ્વારા ખેડૂતોને ડ્રોન ઉડાવવાની
તાલીમ આપવામાં આવે છે। આ સાથે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિકલ માહિતી પણ આપવામાં આવે છે। આ તાલીમમાં મહિલાઓને પણ જણાવવામાં આવે છે કે તેઓ તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે છે। આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી તકનીકો પણ શીખવવામાં આવે છે। મિત્રો, આ યોજના હેઠળ મહિલાઓને 15 દિવસની તાલીમ આપવામાં આવે છે। આ ઉપરાંત ટ્રેનિંગ દરમિયાન 15,000 રૂપિયા પણ આપવામાં આવશે। જો તમે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલા છો અને સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલા છો તો તમે આ માટે અરજી કરી શકો છો। અને આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, સેલ્ફ હેલ્પ ગ્રુપ ID કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફોન નંબર અને ઈમેલ ID તમામ આ ડોક્યુમેન્ટ સાથે અરજી કરી શકો છો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો બધા ખેડૂતોનું 100% લોન માફ। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા કે રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેના માટે વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। દસ્તાવેજો સાથે અરજી કરેલી યોજનામાં ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। PM સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે। ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલવા માંગે છે તો તેને સૌપ્રથમ 10,000 રૂપિયાની લોન મળશે, ત્યારબાદ તેને 20,000 અને પછી 50,000ની ડબલ લોન આપવામાં આવશે। જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન પણ આપવામાં આવે છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ, હવામાન ખબર તેમજ દેશ દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।